હા એ તો કહેવા માંગુ છું. રહેવા દે યાર, તું હોપારીને લાયક જ નહીં અને સોપારી આલવા જેવી જ નહીં. રેવા દે. મારા હારા ગધેડા જેવા કઈ મારો હારો કસ્ટમર હાથમાં આવી જશે. ભૂરા કઈ વિચાર આઈડિયા. ગુંગરુ શેઠ તમને તો બહુ ખોટું લાગે નહીં? એટલે લાગે જ ને, તું વાતે જ એવી ઉલટી સીધી કરું છું તે. શેઠ મજાક કરતેલો મજાક. એટલે હું મજાક કરું ને તો તારી મોશો બહાર આવી જશે. હારું શેઠ હેડો ને કઈક સોયાબી આવીને લેનદેન ની વાત કરીએ. હા હેડ ભાઈ. તો વાત પૈસાની એમ છે ને ગુંગરુ અલ્યા, શેઠ. તું પૈસાની વાત વચ્ચે કઈ કરું છું? મેં તને કીધું ને તું મને મજનુભાઈ જોડ મલાય. મારે મજનુભાઈ નું કામ છે યાર. અરે શેઠ આવા નાના કોમ માટે મજનુભાઈ ના આવે યાર. હું શું ને મારું નામ ભૂરો, ગમે તેવી તોફા એને પાડી દો બાજીનો પૂરો. પાડીઓ હોય ના ખવડાય તો બાજુ પૂરો પૂરા પાડ દો. અરે તને ખબર છે કોને મારવાનો છે? હારો એને જેને મારવાનો એનો તું ફોટો લાય. ફોટો પડે છે? લાવ હોય ને હા લાય. હોપારી યાર તો ફોટો તો લાવો જ પડે. લે અલ્યા કોને મારવાની તું વાત કરો છું? ઓને તો મરા તો છે. આ તો લકી ભાઈ છે. ફાટી ગઈ ને? ના પાડી ચણની તો ફાડતેલી ને. હા ભૂરો એકલો ભૂરો, હું તો ગમે એનો પાડી દઉં પૂરો. અને હવે શું થયું? હે આ કોમ મારે નહીં થાય. આ કોમ માટે તો મજનું ભાઈને જ મળવું પડશે. તે મને ચાંદની ખબર જ હતી, પણ તું ચાંદની ફાડતેલી ને એટલે મેં કહું બે ઘડી એને દર્શન કરાવી દઉં. તાર કોમની વસ્તુ નહીં એમ હું ચાંદનો કહેતેલો કે મજનુભાઈ મલાય. તા તો મેં મોટી ડોન થઈને ફાડતેલી. એ હું પાડી દઉં પૂરો, હું કોણ ભૂરો. અલ્યા તારથી ના થાય. મજનુભાઈ મલાય. મલાવ ચાલો. અરે મજનુભાઈ જો ઓ એને જોવા આખો મારી વરસે, એને મળવા મનડું તરસે, મને પાછી ક્યારે મળશે મારા દિલની મહારાણી. તારું કામ થઈ જશે. આ મજનુભાઈ છે? હા અરે આ પોટલી. હા અલે આ લક્કીભાઈ મારશે. આજ મારશે. તારું કામ થઈ જશે ભાઈ. નક્કી લક્કીભાઈ તમારી બેની લાશ પાડ દેશે. ખબર લક્કીભાઈ ને ટક્કર આપી શકે તો આ મજનુભાઈ. બાકી કોઈના બાપની તાકાત નહીં કે લક્કીભાઈ ને હાથ અડાડી જાય. વાત તો તારી હાજી છે, પણ આ દારૂડિયો ચમ ન થઈ ગયો? આની પાછળ એક કહાની છે. બધું તારી કહાની બહાની બધું હોંભરીએ, પણ આ તાપ જો એમ ઉતરવાની હોય નહીં આવે. હેણે જેને તો બાપા ભાઈની એક લવર હતી. એના ઘરના હોમે રહેતી. સવાર પડે એટલે ભાઈઓને જોવે, પેલીઓને જોવે, ભાઈઓને જોવે, પેલીઓને જોવે, ભાઈઓને જોવે, પેલીઓને જોવે. પણ એમાં થઈ ગયેલી એક મિસ્ટેક. એના લગન નોનપણમાં જ થઈ ગયેલા, પણ એને પ્રેમ થઈ ગયેલો મજનુભાઈ જોડે. એક દિવસ અમે બે જણા 50 લાખની ચોરી કરવા ગયેલા. મજનુભાઈ હા હવે તમે લગ્ન કરી લો. એ વિચાર બહુ મોટો હાથ માર્યો છે મજનુભાઈ. હવે આપણે ચોરીનું કામ છોડી દેવું પડશે. આવડો મોટો હાથ માર્યો પછી જો ચોરી કરીને પકડાઈ જઈશું ને તો પોલીસ વાળા તેલ વાળા દંડા કરીને સાચી વાત. બંધ કરી દે. બોલ મારી જાન આવું જોડી જાય ને. હું શું કહું? હે ફોન ના કરતો હું જાઉં. મજાક કરો હે? લેવા આવું. લેવા તને કોણ આવે? લેવા તો અમે આવવાના છીએ. અમે ગાડી લઈને આયા, લાડી લઈને જવાના. મોટી લઈને આયા લાડી લઈને
એ મજાક નથી કરતી, ખરેખર એને લેવા આયેલા અને લઈ ગયા. તાનો આ તારો મજનુભાઈ દારૂડિયો થઈ ગયો છે, દારૂડિયો. હા હા. ઓય! એટલે મજનુભાઈ થઈ ગયા, મજનુભાઈ. તારી શું કહાની છે? તારો લકી ભાઈ કેમ મારવા છે? મારી કહાની જાણવાની અમને તારે કોઈ જરૂર નથી. એ ચોરીનો ફોટો છે? એ છોરીનો ફોટો મારી જોડે તો નહીં, પણ ઉમરી જોડે છે. ડીપી મેલેલી છે, ડીપી. લેતા અલ્યા હમણે તો કઈક મેં જોઈ છે. હે કઈ જોલી ત્યાં તું મને કે આને તો કઈ જોલી કે યાદ નહીં આવતું. બોલને કુકરું યાદ કર આવશે યાદ કર. લક્કીભાઈ ઘેર જોઈ છે. ઓની ઉપર તો લક્કીભાઈ બહુ જુલુમ કરે છે યાર. લકે પૂજા મારી છે અને મારી જ રહેશે. તેની પર જુલમ કર્યા ને તો આ મજનુ તને નહીં છોડે. આવું છું આજથી દારૂ બંધ અને મારા ત્રાસથી તારો કામ ધંધો બંધ. આવું છું. ઉતરી જવા દો પછી. હા હવે મજા આવશે. લક્કી હવે ગયો તું નક્કી. ભાઈ તમે તો ખતરનાક બની ગયા લ્યા. પણ ભાઈ તારી શું મેટર હતી લે? મારી મેટરમાં હોય પૂજા છે. ભાઈ પૂજા તો નહીં ને? ધીમે બોલ. ઓબરી જશે મજનુભાઈ. હા એ જ પૂજા જેને હું બહુ પ્રેમ કરું છું. આ બધું શું છે લ્યા? મને તો કાંઈ સમજાતું જ નહીં. સમજાશે એ બધું તને પછી બધું સમજાઈ જાય. ચાલ જઈએ અને આ મજનુભાઈને લઈ લે લક્કીને મારવા માટે. મજનુભાઈ ચલો લક્કીને મારવા.